friends, good morning. Welcome back. Today we are going to thallus organizations of algae. This is our second lecture, right? So, what is a thallus? पहले हम ये देखते हैं. Thallus is a simple plant body and that is not divided into true root, stem, leaf, right? That's called a thallus. આપણે પહેલા સેમેસ્ટરમાં જોઈ જ લીધું છે થેલસ સ્ટ્રક્ચર કોને કહેવાય કે જે પ્લાન્ટ બોડી છે સિમ્પલ છે અને એની અંદર આપણે લીફ સ્ટેમ રૂટ આ જે પાર્ટ છે પ્લાન્ટ્સના એ આપણે આઈડેન્ટિફાઈ ના કરી શકીએ તો એ પાર્ટ્સને આપણે શું કહીએ છીએ એ પ્લાન્ટ બોડીને આપણે થેલસ કહીએ છીએ રાઈટ. તો આજે આપણે આ લેક્ચરની અંદર થેલસ ઓર્ગેનાઇઝેશન ઓફ આલ્ગે એના વિશે આપણે સ્ટડી કરવાનું છે કે આલ્ગેની અંદર વેરિયસ ટાઈપના થેલસ સ્ટ્રક્ચર જે જોવા મળે છે રાઈટ. મેની ટાઈપ્સ ઓફ થેલસ સ્ટ્રક્ચર ઇન આલ્ગે રાઈટ. સો ફર્સ્ટ ઓફ the vegetative structure of algae shows a wide variety ઘણી બધી છે right. It range in the form from unicellular to complex multicellular thalli. એની વેરાયટીની આપણે જો વાત કરતા હોય ને તો યુનિસેલ્યુલરથી લઈને મલ્ટીસેલ્યુલર ટાઈપ્સના થેલસ સ્ટ્રક્ચર જે જોવા મળે છે. This size range from 1 micron to several meter. On the basis of thallus organizations, algae are divided into 5 groups, major 5 groups, right? Please remember these 5 groups because this is the most important question for the exam, right? First type is a unicellular forms. Second is a colonial forms. Third is a filamentous form. Fourth is a siphoneous forms. And last is a parenchymatous form. પાંચે પાંચ જે નામ છે એ તમારે યાદ રાખી લેવાના છે રાઈટ. યુનિસેલ્યુલર ફોર્મ્સ, કોલોનિયલ ફોર્મ્સ, ફિલામેન્ટસ ફોર્મ્સ, siphoneous forms and parenchymatous forms. Multicellular forms have been derived by repeated division of unicellular. આ મલ્ટીસેલ્યુલર ટાઈપ્સના જે ફ્લેઝેલા છે એ કઈ રીતના બને યુનિસેલ્યુલર જે થેલસ સ્ટ્રક્ચર હશે એનું મલ્ટિપલ ડિવિઝન રિપીટેડ ડિવિઝન જ્યારે થાય ત્યારે એમાંથી મલ્ટીસેલ્યુલર ટાઈપ્સ છે એ બન્યા છે રાઈટ. સો ફર્સ્ટ ટાઈપ ઇઝ unicellular forms, right? And these unicellular forms are further divided in 4 types of group, right? First is a rhizopodial unicells, second is a flagellated unicells, third is a spiral filamentous and last is a non-motile unicells, right? હવે આ તમારે ચાર એના જે પેટા ટાઈપ છે એ તમારે યાદ રાખવાના રહેશે અને આ ચારે ચારની એક એક લાઇનની અંદર જે ડેફિનેશન હશે કે જે ચારેય થેલસને એકબીજાથી જુદા પાડતા હોય એ આપણે ડેફિનેશન જે છે એ પણ આપણે યાદ રાખવાની થશે. સો વોટ ઇઝ અ યુનિસેલ્યુલર ફોર્મ્સ? યુનિસેલ્યુલર ફોર્મ્સ કેને કહેવાય? અ સિમ્પલ યુનિસેલ્યુલર ફોર્મ્સ આર ફાઉન્ડ ઇન ઓલ ઓફ ગ્રુપ એક્સેપ્ટ ચેરોફાઇસી એન્ડ ફિયોફાઇસી. આપણે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર જીએમ સ્મિથનું જે ક્લાસિફિકેશન ભણ્યા હતા એની અંદર 7 ડિવિઝન અને 13 ક્લાસ હતા રાઈટ. તો એની જ વાત કરીએ છીએ અહીંયા કે એ બધા જ ગ્રુપ્સની અંદર તમને યુનિસેલ્યુલર ફોર્મ્સના થેલસ સ્ટ્રક્ચર તો જોવા મળવાના છે બટ ચેરોફાઇસી અને ફિયોફાઇસીને બાદ કરવાના છે બરાબર. એની અંદર યુનિસેલ્યુલર ટાઈપ્સનું જે ઓર્ગેનિઝમ છે યુનિસેલ્યુલર જે થેલસ સ્ટ્રક્ચર છે એ દેખાશે નહીં રાઈટ. તો હવે વાત કરીએ જે ચાર પેટા ટાઈપ છે એની. ફર્સ્ટ ઇઝ અ રાઇઝોપોડિયલ યુનિસેલ. ધીસ ફોર્મ લેક a rigid cell wall. That means the rigid cell wall are absent. Lack means absent. They possess the cytoplasmic projections which helps them in amoeboid movement. અમીબા કઈ રીતની મૂવમેન્ટ કરે એ ટાઈપથી આ જે સાઇટોપ્લાઝમિક જે પ્રોજેક્શન્સની જે આખી પ્રોસેસ છે રાઈટ ફૂડને જે એબ્ઝોર્બ કરે છે અમીબા કઈ રીતના કરે છે તમને ખબર છે અમીબાની મૂવમેન્ટ કઈ રીતના હશે રાઈટ. તો આની અંદર જે સાઇટોપ્લાઝમિક જે પ્રોજેક્શન્સની જે આખી પ્રોસેસ છે એ કઈ રીતની કરે છે અમોઇબોઇડ મૂવમેન્ટની રાઈટ. એનું એક્ઝામ્પલ છે
ક્રાઇસોમોઇબા. આ તમારે યાદ રાખવાનું છે, અઘરું નામ છે પણ યાદ રાખવાનું છે. શું નામ છે? ક્રાઇસોમોઇબા, રાઈટ? ચેરોફાઇસીનું મેમ્બર છે. સેકન્ડ ઇઝ ફ્લેજેલેટેડ યુનિસેલ. તો નામ ઉપરથી ખબર પડી જાય કે આ યુનિસેલ થેલસ સ્ટ્રક્ચર છે પણ ફ્લેજેલેટેડ. ધેટ મીન્સ ફ્લેજેલા ઇઝ present. Flagellated vegetative cells are found in all groups of algae except Cyanophyceae, Phaeophyceae and Rhodophyceae. આ જે ત્રણ મેજર ગ્રુપ છે, Cyanophyceae, Phaeophyceae and Rhodophyceae, આના સિવાયના બધા ગ્રુપની અંદર તમને ફ્લેજેલેટેડ યુનિસેલ્સ ઓર્ગેનિઝમ્સ જોવા મળે. They vary in the number and type of flagella. આની અંદર તમને ફ્લેજેલા છે જોવા મળશે. એક્ઝામ્પલ યાદ રાખવાના છે, યુગ્લિના એન્ડ ક્લેમાઇડોમોનાસ, રાઈટ? આ જે નામ છે તમે 12મા ધોરણની અંદર પણ ભણી ગયા છો. અનધર ટાઈપ ઇઝ સ્પાઇરલ ફિલામેન્ટ યુનિસેલ્સ. સ્પાઇરલ મીન્સ સ્પાઇરલ, જે આપણે કોઇલ્ડ લાઇક જે સ્ટ્રક્ચર કહે, રાઈટ? સ્પ્રિંગ જે હોય ને એ ટાઈપનું જે સ્ટ્રક્ચર જોવા મળતું હોય તેને કેવું કહેવાય? સ્પાઇરલ ફિલામેન્ટ યુનિસેલ. સમ યુનિસેલ આલ્ગે ફોર્મ સ્પાઇરલ ઓર કોઇલ્ડ સ્ટ્રક્ચર લાઇક ધેટ સ્પાઇરોલિના, રાઈટ? લાસ્ટ ટાઈપ ઇઝ નોન મોટાઇલ યુનિસેલ્સ, જેની અંદર તમને લોકોમોશન્સ છે એ જોવા મળશે નહીં, રાઈટ? ધેટ મીન્સ ફ્લેજેલા આર એબસન્ટ. Non-motile unicell, that means without flagella organ for the locomotions, absent હશે. Many unicellular algae do not possess any outgrowth for locomotions. ઘણી બધી એવી આલ્ગેની વેરાયટી છે કે જેની અંદર આ લોકોમોશન્સનું જે આઉટગ્રોથ છે, જે ડેવલપમેન્ટ છે એ એની અંદર જોવા મળતું જ નથી, રાઈટ? લાઈક ધેટ ક્લોરેલા. આ જે આલ્ગે છે ક્લોરેલા, રાઈટ? એની અંદર તમને કોઈ જ પ્રકારના લોકોમોશન્સ માટે ફ્લેજેલા જેવું કોઈ સ્ટ્રક્ચર છે જોવા મળતું નથી, રાઈટ? આગળ જોઈએ બીજો જે ટાઈપ છે, પહેલો ટાઈપ છે આપણો અહીંયા પૂરો થયો. નેક્સ્ટ ઇઝ કોલોનિયલ ફોર્મ્સ, રાઈટ? કોલોનિયલ ફોર્મ્સ નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ કંઈક કોલોની લાઇક સ્ટ્રક્ચર હશે, રાઈટ? Colonial forms are further divided into 4 types. First is coinobial, second is a palmelloid, third is a dendroid, fourth is a rhizopodial. થોડાક નામ છે અટપટા છે પણ યાદ રાખવા પડશે. કોલોનિયલ ફોર્મ્સ જે છે એના ફર્ધર 4 પેટા ટાઈપ્સ છે. ફર્સ્ટ ઇઝ અ કોઇનોબિયલ, સેકન્ડ ઇઝ અ પાલ્મેલોઇડ, થર્ડ ઇઝ અ ડેન્ડ્રોઇડ એન્ડ ફોર્થ ઇઝ અ રાઇઝોપોડિયલ. હવે કોઇનોલિયલ ફોર્મ્સ કેને કહેવાય? ઇન colonial forms, all members of colony are connected with each other by cytoplasmic connection. કોલોની જેવું સ્ટ્રક્ચર જોવા મળતું હોય અને જે કોલોની હશે એકબીજા સાથે જોડાયેલી હોય. હું તમને એમને વાત કરું કે બેન્ઝીનના જે સ્ટ્રક્ચર છે એમાં આપણે ભણતા જ હોય, બરોબર? આ જે બેન્ઝીનનું મેં એક સ્ટ્રક્ચર દોર્યું, બરોબર? આ જે સ્ટ્રક્ચર છે આવું જ સ્ટ્રક્ચર બીજું જોઈન્ટ હોય તો બરોબર આવી જે કોલોની હશે એ એક બીજી કોલોની છે એ જોઈન્ટ હશે, રાઈટ? એકબીજા સાથે. એક્ઝામ્પલ આપ્યું છે વોલ્વોક્સ. વોલ્વોક્સ તમે બધાએ જોઈ છે. ઓન ધ બેઝિસ ઓફ મોર્ફોલોજી, colonial organizations may be divided into the following 4 types. આપણે જોયા 4 ટાઈપ્સની અંદર ડિવાઈડ થયેલું છે: કોઇનોબિયલ, પાલ્મેલોઇડ, ડેન્ડ્રોઇડ એન્ડ રાઇઝોપોડિયલ, right? So first is a coinobial type, a colony with a defined shape, size and arrangement of cells. શું કીધું છે અહીંયા? a colony with defined shape, size and arrangement of cell. જેની અંદર તમે ડિફાઇન કરી શકતા હોય એનો શેપ, એની સાઇઝ અને અરેન્જમેન્ટ, તો એને કેવો ટાઈપ કહેવાય? કોઇનોબિયલ ટાઈપ ઓફ ફ્લેજેલા, રાઈટ? કોઇનોબિયલ ટાઈપ ઓફ થેલસ, સોરી. કોઇનોબિયા મે બી મોટાઇલ ઓર નોન મોટાઇલ. જો આ બંને હોઈ શકે, કોઇનોબિયા જે છે એ બંને ટાઈપ્સના હોઈ શકે. ફ્લેજેલા એની અંદર પ્રેઝન્ટ પણ હોઈ શકે અને એબસન્ટ પણ હોઈ શકે, રાઈટ? એના એક્ઝામ્પલ આપ્યા છે વોલ્વોક્સ, યુડોરિના એન્ડ પેન્ડોરિના. આ યાદ રાખવાના છે તમારે નામ. સેકન્ડ ટાઈપ ઇઝ પાલ્મેલોઇડ
અનલાઇક કોઇનોબિયલ ફોર્મ્સ. કોઇનોબિયલ જે ફોર્મ જોયું એના કરતા ઓપોઝિટ હશે, રાઈટ. ઇન પાલ્મેલોઇડ કોલોની ધ નંબર ઓફ સેલ, ધેર શેપ્સ એન્ડ સાઇઝ ઇઝ નોટ ડિફાઇન્ડ, રાઈટ. આપણે એની પહેલા જે જોયું કોઇનોબિયલ ફોર્મ્સ, એના શું હતું કે તમે ડિફાઇન કરી શકો સાઇઝ, સ્ટ્રક્ચર, એની એરેન્જમેન્ટ. જ્યારે પાલ્મેલોઇડ્સની અંદર એ વસ્તુ તમે કરી શકતા નથી, રાઈટ. ધેટ એક્ઝામ્પલ એનું છે ક્લેમાઇડોમોનાસ. થર્ડ ટાઈપ ઇઝ અ ડેન્ડ્રોઇડ. ડેન્ડ્રોઇડ એટલે યાદ રાખી લેજો માઇક્રોસ્કોપિક ટ્રી ટાઈપનું જે સ્ટ્રક્ચર જોવા મળતું એને કેવું કહેવાય? ડેન્ડ્રોઇડ. અને આ નામ છે એ તમારે યાદ રાખવાના છે બધા, રાઈટ. કોલોની લુક લાઇક અ માઇક્રોસ્કોપિક ટ્રી. આ તમને જો નાના ઝાડવા જેવું લાગતું હશે, બરોબર. ધ નંબર, shape and size of the cells is also indefinite in a dendroid colonies. આની અંદર પણ તમને indefinite, બરોબર, તમે સેલ, સ્ટ્રક્ચર, નંબર જે છે એ તમે આમાં પરફેક્ટલી આઈડેન્ટિફાઈ કરી શકશો નહીં. અને એનું નામ જે છે એ તમારે બહુ જ અટપટું છે, ક્રાઇસોડેન્ડ્રોન. ક્રાઇસોફાઇસીનું જ મેમ્બર છે, યાદ રાખવાનું થશે. એન્ડ લાસ્ટ ઇઝ રાઇઝોપોડિયલ. In a rhizopodial colony, the cell are united through rhizopodia. રાઈટ. એનું સ્ટ્રક્ચર જે છે આપણે જ્યારે પહેલો ટાઈપ જોયો ને યુનિસેલ્યુલરની અંદર, એની અંદર પણ આપણે ક્રાઇસોફાઇસીનું જ મેમ્બર જોયું હતું, રાઈટ. એની અંદર આનું નામ જે છે ક્રાઇસીડાઇસ્ટ્રમ. આ નામ યાદ રાખવાનું છે. સ્ટાર શેપનું તમને જોવા મળે છે, રાઈટ. થર્ડ ટાઈપ ઇઝ ફિલામેન્ટસ ફોર્મ્સ. એટલે આની અંદર તમને ખબર પડી જાય કે આનું જે સ્ટ્રક્ચર હશે ફિલામેન્ટ લાઇક સ્ટ્રક્ચર હશે. ફિલામેન્ટસ ફોર્મ્સ આર ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ટુ ટાઈપ્સ, અનબ્રાન્ચેડ એન્ડ બ્રાન્ચેડ. અનબ્રાન્ચેડ એટલે કે જેની અંદર ફિલામેન્ટની અંદર કોઈ બ્રાન્ચ જોવા મળશે નહીં, અને બ્રાન્ચેડની અંદર એની ફર્ધર બ્રાન્ચ હશે એ અરાઇઝ થતી હશે, રાઈટ. Unbranched means a simple unbranched filaments are found only in a few group of algae. Such a filament may be free floating. Free floating એટલે જે દરિયાની અંદર તમે જોતા હોય એમને જે તરતા હોય, જેમ કે સ્પાયરોગાયરા. આ જે કેવું મેમ્બર છે? ફ્રી ફ્લોટિંગ છે. Attached to some substratum like that યુલોથ્રિક્સ. આ એક્ઝામ્પલ આપેલા છે, જોઈ લ્યો તમે કે અહીંયા યુલોથ્રિક્સ છે, આની અંદર નીચે તમને સબસ્ટ્રેટમ જોવા મળશે, રાઈટ. આપણે પહેલા સેમમાં બધું ભણી ગયા છે સબસ્ટ્રેટમ એટલે શું, બરોબર. એટલે આ જે આખે આખું જે થયેલું સ્ટ્રક્ચર છે એ કેની જોડે અહીંયા નીચે જે સપોર્ટ માટે એટેચ જે થયેલું છે, બરોબર, એને આપણે શું કહીએ છીએ? સબસ્ટ્રેટમ. એન્ડ ફોર્મ ઓફ કોલોની લાઈક ધેટ નોસ્ટોક. આ આપણે આ સેમેસ્ટરની અંદર ભણવાના છીએ, બરાબર. આ જે છે આની અંદર જો તમને ક્યાંય બ્રાન્ચ જેવું દેખાય છે, સિંગલ છે, રાઈટ. સિંગલ ફિલામેન્ટ ટાઈપ સ્ટ્રક્ચર છે. આ સ્પાયરોગાયરામ જુઓ તમે માઇક્રોસ્કોપની અંદર સ્પાયરોગાયરા આ ટાઈપનું સ્ટ્રક્ચર દેખાય, બરોબર. આપણે પહેલા સેમેસ્ટરની અંદર ભણી જ ગયા છીએ સ્પાયરોગાયરા, રાઈટ. તો એ કેવું હતું? અનબ્રાન્ચેડ ફિલામેન્ટ હતું. પછી આ જે નોસ્ટોક પણ તમે જોઈ શકો છો, નોસ્ટોકની અંદર પણ ક્યાંય ફિલામેન્ટ જેવું સ્ટ્રક્ચર દેખાતું નથી. પછી યુલોથ્રિક્સની અંદર પણ ક્યાંય સ્ટ્રક્ચર દેખાતું નથી. પણ ફિલામેન્ટ્સના જે ટાઈપ્સ છે એ બધા અલગ અલગ છે. જેમ કે નોસ્ટોક છે એ કોલોની ટાઈપ્સ છે, બરોબર. પછી આ યુલોથ્રિક્સ છે એ એટેચ છે કેની જોડે? સબસ્ટ્રેટમ જોડે. અને આ છે ફ્રી ફ્લોટિંગ ઓર્ગેનિઝમ છે, રાઈટ. હવે આપણે જોઈએ બ્રાન્ચેડ ફિલામેન્ટ્સ. સો બ્રાન્ચેડ ફિલામેન્ટ્સ આર ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ three types. First is a simple filament, second is a heterotrichous filament, and the third is a pseudoparenchymatous, right. જે બ્રાન્ચેડ ફિલામેન્ટ છે એ ફરી પાછા ત્રણ પાર્ટ્સની અંદર ડિવાઈડ થાય છે, સિમ્પલ, હેટરોટ્રાઇકસ અને સ્યુડોપેરેન્કાઇમેટસ. તો બ્રાન્ચેડ કેને કહેવાય? વાત થઈ જ ગઈ છે. બ્રાન્ચેડ ફિલામેન્ટ્સ આર ફોર્મ્ડ બાય રિપીટેડ ટ્રાન્સવર્સ ડિવિઝન ટુ લેટરલ આઉટગ્રોથ ઓફ સેલ્સ, રાઈટ. એની અંદર આપણને લેટરલ આઉટગ્રોથ પણ જોવા મળતો હોય. તો બ્રાન્ચિંગ ઓફ ફિલામેન્ટ મે બી ફોલ્સ ઓર ટ્રુ. આની અંદર જે બ્રાન્ચિંગ જો આપણને જે જોવા મળતી હશે એ ટ્રુ પણ હોય અને ફોલ્સ પણ હોય. False branch does not arise as a lateral outgrowth and true branches arise as a lateral outgrowth. હવે ટ્રુ અને ફોલ્સ છે આઈડેન્ટિફાઈ કઈ રીતના થઈ શકશે? જો ફોલ્સ બ્રાન્ચ હશે તેમાં લેટરલ આઉટગ્રોથ છે એ આપણને જોવા મળશે નહીં. ડઝ નોટ અરાઇઝ એઝ અ લેટરલ આઉટગ્રોથ, રાઈટ. એન્ડ ટ્રુ બ્રાન્ચીસ અરાઇઝ એઝ અ લેટરલ આઉટગ્રોથ. હવે આપણે વાત કરીએ એના જે ફર્ધર ટાઈપ હતા કે સિમ્પલ ટાઈપ્સનું જે ફિલામેન્ટ હશે. સિમ્પલ ફિલામેન્ટ્સ
simple branched filaments remain attached to the substratum by a basal cell. કે જે સિમ્પલ સ્ટ્રક્ચર હશે રાઈટ એ કેની જોડે એટેચ હશે સબસ્ટ્રેટમ જોડે રાઈટ પણ આનું જે સ્ટ્રક્ચર હશે એ સિમ્પલ છે. ઇન ક્લેડોફોરા એક્ઝામ્પલ છે યાદ રાખવાનું છે. ઇન ક્લેડોફોરા બ્રાન્ચીસ અરાઇઝ જસ્ટ બિલો ધ સેપ્ટા બિટવીન ટુ એડજસન્ટ સેલ્સ. સેપ્ટા એટલે શું? બે સેલ વચ્ચે જે આપણને દિવાલ જોવા મળે છે, આપણે વાત થઈ હતી બરોબર, બે સેલ્સ હોય તેની વચ્ચે જે તમને એક લેયર જેવું જોવા મળે એને આપણે શું કહીએ? સેપ્ટા કહીએ છીએ બરોબર. તો આ જે છે ઇન ક્લેડોફોરા બ્રાન્ચીસ અરાઇઝ જસ્ટ બિલો, જો બધી બ્રાન્ચીસ છે એ ક્યાંથી, જે સબસ્ટ્રેટમ છે ને ત્યાંથી જ બધી બ્રાન્ચીસ છે એ અરાઇઝ થાય છે રાઈટ. સેકન્ડ ટાઈપ જોઈએ હિટ્રોટ્રાઇકસ. ઇન ધીસ ટાઈપ ધ થેલસ ઇઝ અ વેરી મચ ઇવોલ્વડ and differentiate into prostate and erect system. હિટ્રોટ્રાઇકસ જે થેલસ સ્ટ્રક્ચર છે ને છોકરાઓ એ છે એ એડવાન્સ છે, ઇવોલ્વ થયેલું છે. મતલબ ઇવોલ્યુશનની આપણે વાત કરીએ કે જે પ્રિમિટિવ હતું ને એડવાન્સ છે. તો બીજા થેલસ સાથે જો આપણે આની કમ્પેરિઝન કરીએ ને તો ઇવોલ્ડ છે રાઈટ. એટલે આની અંદર તમને બે ટાઈપની સિસ્ટમ જોવા મળે છે, પ્રોસ્ટેટ એન્ડ ઇરેક્ટ. હવે ખબર જ છે પ્રોસ્ટેટ એટલે જમીનની સાથે સાથે જે ચાલતું હોય એને આપણે પ્રોસ્ટેટ કહીએ છીએ, અને ઇરેક્ટ એટલે ઊભું જે હોય લાઈક દેટ. એની સિસ્ટમની વાત કરીએ તો એમાં બે એક્ઝામ્પલ આપ્યા છે, એક્ટોકાર્પસ અને કોલિયોકેટી રાઈટ. આ બે એક્ઝામ્પલના નામ તમારે યાદ રાખવાના છે. પ્રોસ્ટેટ એન્ડ ઇરેક્ટ સિસ્ટમ મે બી વેલ ડેવલપ્ડ. એક્ઝામ્પલ આપેલું છે એક્ટોકાર્પસ રાઈટ. Third type is a pseudoparenchymatous. In many filamentous form one or more central or axial filaments together with their branches from a parenchymatous structure. આપણે parenchymatous structure already પહેલા સેમેસ્ટરની અંદર જોઈ ગયા છીએ રાઈટ. In a pseudoparenchymatous thallus is formed by the branches of only one filament. It is called uniaxial. જો એક જ અહીંયા તમને એક્ઝામ્પલ આવ્યું છે બેટ્રેકોસ્પર્મમાં, આ તમને એક જ મેઇન બ્રાન્ચ છે જોવા મળે છે. ઇફ a pseudoparenchymatous thallus is formed by branches of only one filament, આની અંદર તમને એક જ ફિલામેન્ટ છે એ જોવા મળશે. તો એને કેવું કહેવાય? યુનિએક્સિયલ. એક્સિયલ એટલે સેન્ટર બરાબર, એક્સિયલ પાર્ટ, અને એની અંદરથી તમને એક જ બ્રાન્ચ છે, એક જ ફિલામેન્ટ છે એ તમને જોવા મળે છે. Another is a multi-axial. That means if branches of more than one filaments are involved, right? એક્ઝામ્પલ આપેલું છે પોલિસિફોનિયા. આની અંદર તમે જોઈ શકો છો કેટલી બધી બ્રાન્ચીસ છે એ અરાઇઝ થયેલી છે, કેટલી બધી બ્રાન્ચીસ છે તમને જોવા મળે છે બરાબર. હવે વાત કરીએ આપણે સાયફોનિયસિસ. સાયફોનિયસ એટલે કે થેલસ ઇઝ મેડ અપ ઓફ બ્રાન્ચેડ એસેપ્ટેડ કોઇનોસાઇટિક tubular filaments as the nuclear division are not accompanied by a wall formations. એક્ઝામ્પલ આપેલું છે એનું વાઉચેરિયા બરાબર. આપણે એક આરે જોઈ લઈએ કે સાયફોનિયસ ટાઈપ છે બરાબર. એની અંદર શું કહે છે કે થેલસ ઇઝ મેડ અપ ઓફ બ્રાન્ચેડ હશે, પછી એસેપ્ટેડ, ક્યાંય તમને સેપ્ટા જોવા નહીં મળે, કોઇનોસાઇટિક કે યુનિસેલ્યુલર તમને ન્યુક્લિયર જોવા મળશે, ટ્યુબ્યુલર ફિલામેન્ટ તમને ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે. એઝ ધ ન્યુક્લિયર ડિવિઝન આર નોટ એકમ્પેન્ડ બાય વોલ ફોર્મેશન્સ રાઈટ. આ તમે સ્ટ્રક્ચર જે જોવો છો એ કેવું છે? સાયફોનિયસ સ્ટ્રક્ચર છે બરાબર. અને લાસ્ટ જે ટાઈપ છે આપણો પેરેન્કાઇમેટસ ફોર્મ્સ રાઈટ. આપણે 5 ટાઈપ હતા, એમાં લાસ્ટ જે છે પેરેન્કાઇમેટસ ફોર્મ્સ આલ્ગે શો ડિફરન્ટ શેપ લાઇક એન્જિયોસ્પર્મ પ્લાન્ટ. એન્જિયોસ્પર્મ પ્લાન્ટ કેવો હોય છે એ ટાઈપના જો તમને સ્ટ્રક્ચર જોવા મળતો તેને પેરેન્કાઇમેટસ ફોર્મ્સ કહેવાય. અમે છેલ્લા જે 3 એક્ઝામ્પલ આપ્યા છે તમને પ્લાન્ટ લાઇક સ્ટ્રક્ચર જોવા મળતા છે, તમને પ્યોર લીફ લાઇક જેવું સ્ટ્રક્ચર પણ જોવા મળતું હશે. એટલે જ અહીં કીધેલું છે કે એનો જે શેપ છે એ ડિફરન્ટ હશે અને તમને કેના જેવો દેખાતો હશે? એન્જિયોસ્પર્મ પ્લાન્ટ જેવો. જેમાં ઉલ્વા આપેલું છે, ચારા આપેલું છે, ચારાને આપણે બીજા પ્રોનાઉન્સમાં કહીએ તો કારા પણ કહેવાય છે, અને સરગાસમ રાઈટ. આપણે 5 ટાઈપ આજે જોયા. આ જે ક્વેશ્ચન છે એ તમારે યાદ રાખવાનો છે બરોબર. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. ઓકે, થેન્ક યુ.